તો કેમ છો મિત્રો? મજામાં બધાને જય માતાજી અને ગુડ મોર્નિંગ. અત્યારે ગુડ મોર્નિંગ થઈ ગયું. ગુડ મોર્નિંગ મેક્સિમમ કેટલા વાગ્યા થાય? અત્યારે 5 વાગવા આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. એટલે સવાર મોર્નિંગના 5 વાગે આવી રહ્યા છે અને મારે સુવાનો ટાઈમ થઈ રહ્યો છે. પણ ઘણાની કમેન્ટ્સ હતી, તમને જોતાં ખબર પડી ગઈ છે કયા ટોપિક ઉપર હું વાત કરવા માગું છું. એમાં એવું છે કે બધા કરુણભાઈ તમારે મેરિટ બાબતે તમે શું કહેવા માગો છો? ટૂંકમાં મેરિટ કેટલા ટકશે આ તે? તો ઘણા ટાઈમથી બધાની વોટ્સએપમાં એ રીતથી મને બધા મેસેજ આવતા હોય છે, પણ હું કાંઈ શું કહેવાય આન્સર એમ બી કેમ ન દેવો? અત્યારે કોઈ પણ મેરિટ ઉપર ટૂંકમાં વાતચીત ન કરી જોઈએ, કેમ કે મેરિટ આપણે એટલે અટકશે નહીં, પેપરના લેવલ ઉપર જાય કોઈને ન ખબર પડે મેં શું કે મેરિટ ક્યાં કેટલું અટકશે. પણ મને એવું અંદાજે જોતાં એવું લાગે છે કે ગમે પેપર હોય ને ગમેમાં તો સમથિંગ શું કહેવાય કોઈકમાં 40% હોય, ઘણામાં શું કહેવાય 60-70% મેરિટ હોય. આ રીતના મેક્સિમમ અટકતું હોય ટૂંકમાં. તમે સમજો છો ને? ટૂંકમાં જો તલાટીમાં 40માં હતું ને 40% એમ ભાઈ રેડી, અને એ બરાબર ગઈ કોન્સ્ટેબલમાં તમે જો તો એમાં ઓપનમાં 90માં હતું, ટૂંકમાં 90 અટક્યું હતું, 120માંથી 90 અટક્યું. એટલે કેટલો 30નો સ્કોર રહ્યો હતો એમ. એટલે પેપરના લેવલ ઉપર જાય. પેપરનું લેવલ કેવું છે? અને મોસ્ટ ઓફ તમે ગમે હોય ને એમાં 60-70% તો રહેતું જ હોય, કેમ કે એટલા બધા તો અત્યારે શું કહેવાય થોડાક તો કોમ્પિટિશન પ્રમાણે શું કહેવાય એટલા તો હોશિયાર હોય જ તે. અને બીજા નંબરમાં કે અરુણભાઈ ઘણા તમને ડરાવે છે કે તમારે 100-200માંથી એટલું કોન્સ્ટેબલની વાત કરું કે 200માંથી 160 તમારે આવે, 170 આવે અથવા કે 150 આવે. આ રીતના કે આવે તો જ કે તમારું સિલેક્શન થાય. પણ હજી મારો ભાઈ હજી તો એક્ઝામે નથી લેવાની અને એ પહેલાં તમે મેરિટ બનાવવા માંડ્યા છો. મેરિટ એમ ન ખબર પડે આપણને ગમે એમ હોય તોય, કેમ કે સમથિંગ પેપરના લેવલ ઉપર જાય. પરીક્ષા દઈ દે ને તોય પણ હું એમ કહું છું, એક્ઝામ દઈ દો ને તોય પણ કોઈ એમ ન કહે કે આપણે શું કહે મેરિટ એટલે અટકશે. હું તમને લખીને કહી દઉં, એ કોઈક જ અરમાન લગાવી શકે અને ટૂંકો મારી શકે. બાકી ડાયરેક્ટ તો કોઈ આ CCA BA ગ્રુપવાળા તમે જોવો ને બધા આપણા હોય કે ભાઈ બધા છે અંદર આવી ગયા છે, યોગીરાજ આવી ગયા ને BA ગ્રુપમાં. એ પોતે તમે વિચાર કરો કે એમાં બધા 60 અટકશે છે, 75 એટલે 70 એટલે 60 અને 65 અને 55 એટલે અટકશે. એટલે ક્યાં અટક્યું તમે વિચાર કરો? આ રીતના જોવો ને તમે એટલે ખબર પડી જાય કે કોઈનું રહ્યું ને સરકાર એ કોઈનું આ ટૂંકમાં શું કહેવાય બોલી દઈને પડવા નહીં દે. એક માણસ એવું બોલ્યો હતો જે BA ગ્રુપમાં ટૂંકમાં કે આજે તૈયારી કરતા હતા ને મેન્સનીમાં, એક બોલ્યા હતા એક સર હતા એ ટૂંકમાં કે આમાં રહ્યું ને 70+ હોય એને તૈયારી કરવી. તો ખરેખર એમ રહ્યું ને બોલી સાચી નીકળી. કોણ સર હતા ને તમારું નામ હું નહીં દઉં, એ સર હતા મેથ્સના સર હતા, સમજો મેથ્સના ગુજરાતમાં બહુ નામના એમની છે મેથ્સમાં, એ સર હતા. અને બીજા નંબરમાં કે આ રીતના શું કહેવાય મેરિટનું રહ્યું ને હું તમને એમ કહેવા માગું છું કે મેરિટનો તમે ખોટા ઉપાધિમાં ન લો, ટેન્શનમાં ન લો, તમે તૈયારી આમ ફોકસ કરો, તૈયારી આમ ધ્યાન દો, સમજાણું? કેમ કે તમને આવડશે, આખા ગામને આવડશે, સમજાણું? આપણે કંઈક યુનિક કરવાનું છે, એના કરતાં બધાને બધું આવડતું જ હોય, સમજાણું? પણ એમાં આપણે યુનિક શું કરી શકીએ? આપણે આપણું બેસ્ટ કઈ રીતના દરેક એ જોવાનું છે. અને જે મારી કોને બીજી ટ્રાય છે તો ખાસ, સમજાણું? પહેલી ટ્રાયવાળા અલગ વસ્તુ, બીજી ટ્રાયવાળા ખાસ, તમે ખાસ છે જ જો, સમજાણું? આપણે ઘડી આવો ચાન્સ નહીં મળે, કેમ કે આ ઘડી આપણે તૈયારી કરતા હોય ને આપણું મન સમજતું હોય, કેમ કે આપણે કઈ રીતના પરિસ્થિતિમાંથી અત્યારે નીકળી રહ્યા હોય. અને જે ફ્રેશર નવા આવ્યા છો ને એ લોકોને આપણે ગાઈડ્સ કરવી છીએ, પણ મતલબ એ લોકો તો હજી ઉતર્યા જ છે મેદાનમાં, આપણે તો ઓલરેડી ઉતરેલા છીએ એમ. એટલે આપણે ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય. એવા મેરિટ ફીડમાં પડવાનું નથી, એ તો છેલ્લા પછી ખબર પડી જશે આપણને, ખળે એની ખબર પડશે કે કેટલા અટકશે, શું થશે. પણ અત્યારે આપણે મહેનત આમાં ધ્યાન ફૂલ દેવાનું છે, કે મહેનત નહીં કરવી તો ભેગું નહીં થાય. અત્યારે શું કહેવાય સુવાનો ટાઈમ થઈ રહ્યો છે, શું હતું પણ મેં કીધું પહેલાં થોડુંક નાનું તો વિડીયો બનાવી નાખી દેવી. તો મેં કીધું આ લોકો જે મેરિટ કર્યા રાખે છે ને તો મેં એની થોડી ખબર પડે. ટૂંકમાં મેરિટનું તો તમે કોઈ ટેન્શન જ ના લો મેરિટ બાબત, સમજાણું? મેરિટનું તમે જ્યાં અત્યારે એ કાંઈ મગજમાં જો ઓનલી ફોર તૈયારી આમ ધ્યાન દો. અને મારું એવું ખુદનું એવું મંતવ્ય કહેશે જ્યાં હું તમે જ્યાં ને તૈયારીમાં કમ્પ્લીટ પ્રિપેર ના થાવ ત્યાં સુધી તમે જ્યારે કોઈ એક્ઝામ ન દો, શું કહેવાય આ કોઈના પેપર ટૂંકમાં ન દો તમે, સમજાણું? પેપર પછી તમે દઈને ઓલું ખાલી ખોટું ડિમોટિવેટ થાવ એની કરતાં પહેલાં તમે અકબંધ કમ્પ્લીટ બની જાવ એની માટે, પછી પેપર દો. અગાઉ કોઈ પણ દઈને હજી હું 6 મહિના તૈયારી કરું તો જ પેપર નથી થતો, કેમ કે એક વિષય મારો કાચો છે, એ મેથ્સ. બધાને ખબર છે મેથ્સ આપણો કાચો છે, એટલે આપણે ખોટી જઈને અત્યારે હજી પેપર હું દેતો નથી, કેમ કે હું બધા મેથ્સ આવડી જાય ને આપણે 50%માં જેવું તો પછી આપણે ગમીના પેપર દઈશું. પણ ત્યાં હું નથી દેવું આપણે, સમજો? આપણો મેન પેપર એ છે કે આપણે એકવાર મેથ્સ શીખી લેવું, શીખી જાય પછી થોડુંક આપણે દેવાની ગણતરી કરશું. તો બીજી વાત એ હતી કે તમે જે કોર્સ મને એક બે મેસેજ એ હતા કોર્સ કે ભાઈ પરચેસ કરાય કે ન કરાય,
પણ આમાં એવું છે ભાઈ ટાઈમ થોડો છે અને વેજ આજા બાકી છે, રાઈટ થોડી છે, વેજ આજા બાકી છે. એના ગુણે જેવું છે હવે તમારી ઉપર જાય. હવે તમે આર્થિક રીતે કમ્પ્લીટ હોય તો ખરીદી લેવાય, કંઈ નડે એવું ના હોય તો. બાકી હવે તો કંઈ કોર્સ ખરીદે પેલું ખરીદે કંઈ ભેગું થાય એવું નથી. એટલે નથી એટલે ટૂંકમાં ભેગું જ થઈ જાય, પણ બેમાં કઈ રીતના કરવું? તમે લેક્ચર જો વાંચો શું કરો કયો? અત્યારે અમે પોતે એમ રિવિઝનમાં છે એ બધું છે તો અમે પોતે અત્યારે કન્ફ્યુઝ છીએ કે કઈ રીતના કરવું એમ. સમજાણું? કેમ છે ગમે એક જ ફોલો થાય, કમ્પ્લીટ નિયમ તમારો હોય ને તો થાય, ફોલો થાય જ નહીં. મારે ખુદને ફોલો કઈ રીતના થાય છે ખબર છે? હું સવારમાં 11 વાગે જાગું, મોર્નિંગમાં 11 વાગે હું જાગું, મોર્નિંગમાં 11 વાગે જાગીને નાસ્તો પાણી કરી ફ્રેશ થાવ, અડધો કલાક જેવો થાય અને પછી 12ના ગાળામાં ગણિત લઈ લઉં. ટૂંકમાં 2 કલાક ગણિત કરું અને ગણિત કરી પાછું સૂઈ જાઉં. 2-3 વાગ્યા ગાળામાં સૂવું અને 1-1.5 કલાક નિંદર કરી લઉં. પછી 4 વાગે જાગું, 4 વાગે ચા પી અને પાછું ગણિત લઉં એટલે સાંજે 6 વાગે રનિંગમાં જાઉં. 6 વાગે રનિંગમાં જઈ ટૂંકમાં 7 વાગે એમ કંઈક પાછું આવું. એટલે હું 8 વાગે પાછું આવું, 6 વાગે જાઉં, 8 વાગે પાછું આવું અને નાસ્તા પાણી કરી 9 વાગે બેવું. 9 વાગે હિસ્ટ્રીનો લેક્ચર જોઉં. હિસ્ટ્રીનું લેક્ચર જોઈને તરત પાછું મેથ્સ લઉં. પાછું મેથ્સ લેક્ચર જોઈને 2 લેક્ચર જોઈને અને પછી 2ની પ્રેક્ટિસ કરું. ગણિત અને શું કહેવાય રિઝનિંગની 2ની પ્રેક્ટિસ કરું. 20-25 દાખલા રિઝનિંગ સોલ્વ કરું અને 20-25 દાખલા મેથ્સના સોલ્વ કરું. એ રીતના 12-1 વાગી જાય. 12 વાગી જાય. 12 વાગ્યા પછી પુસ્તક પકડું તો રાતના 3-4 વાગ્યા સુધી, અત્યારે 4:30 વાગ્યા સુધી પુસ્તક વાંચું. 12 વાગ્યા પછી પકડ્યું હતું એની પણ 12 વાગ્યા પછી પુસ્તક પકડું 3-4 કલાક રીડિંગ કરું. આ રીતના મારું કાંક શેડ્યુલ બધું ચાલતું હોય છે. તો તમારી રીતના એ રીતના તમે કરો તો તમારે જેટલું ફોલો થાય એટલું સમજાણું. બાકી ટૂંકમાં શું કહેવાય, અત્યારે બધું શું કહેવાય આમ માહોલ બહુ છે ને એટલે બધા રહ્યા ને થોડાક આમ ડિમોટિવેટ થઈ ગયા છે કે આટલો બધો માહોલ ને આવું તેવું. પણ એવું કંઈ આપણે ચૂકવવાનું નથી. આપણે રહ્યું ને અકબંધ આપણી મહેનત ધધરાટી એમ નામ ધધરાટી જવા દેવાની, સમજાણું. બાકી જોયું છે જે થાય અને આવું કંઈ બધી તમને વાત કરવાની હતી. તો ચાલો પછી કંઈક નવા સંદેશમાં પાછા મળશું આપણે. જય માતાજી બધાને.